ઓફકોર્સ અમે કંઈક ફરાળી ડિશ બનાવવાના છીએ આજે. મને આની બી મજા મજા શું આવે છે ખબર છે? યસ, આ તમે ગરમા ગરમ પણ ખાઈ શકો છો અને ઠંડા પણ ખાઈ શકો ઠંડા બી ખાઈ શકો. દેખો. ખાના ખાધા એકચ્યુઅલી બહુ મજા આવી. નોર્મલી હું મારા હાથનું બહુ ઓછું ખાતો પણ મને એકચ્યુઅલી બહુ ભાવ્યું. ધીસ ઇઝ સો ગુડ. આઈ નો. હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેવું લાગ્યું આ કિચનનું સેટઅપ? આમ ડેમ શ્યોર કે આ બધું જોઈને તમને એવું લાગતું છે કે કંઈક નવું આવ્યું છે હવે રાજકોટમાં કુકિંગ માટે. સો યસ લેડીઝ એન્ડ જેન્ટલમેન, કુકિંગ માટે ધ બેસ્ટ સેટઅપ વી હેવ ડન ટુડે. નામ નથી ખબર, સો યુ કેન ગીવ એની નામ ટુ ધીસ એપિસોડ. સો તમને કહી દઉં આજે કે ઓફકોર્સ અમે કંઈક ફરાળી ડિશ બનાવવાના છીએ આજે, પણ એની સાથે સાથે આપણી સાથે સ્મિત સાગર છે, તો એમની સાથે ઘણી બધી વાતો કરવાના છીએ. મેં ઓલવેઝ કુકિંગ શો જ્યારે પણ કર્યા છે ત્યારે કોઈ લેડીઝ સાથે કર્યા છે, બટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હું કોઈ मैन साथ है. तो ये छोटे मियाँ और ये बड़े मियाँ दोनों मिलके આજે આ કુકિંગ શોમાં તમને બેસ્ટ કંઈક નવું બનાવીને દેવાના છે. થોડી વાર માટે ભૂલી જાઓ ફળાહાર. અત્યારે આપણે એ છે ને અહીંયા થોડીક વાર તોડીએ છીએ, નિયમ આપણે તોડીએ છીએ, કેમ કે તમારા બધા માટે સ્પેશિયલી શિવરાત્રિના દિવસે તમે કંઈક શું નવું બનાવી શકો એના માટે હું કાજલ, ORJ કાજલ, અને મારી સાથે છે શેફ સ્મિત સાગર. અમે બંને મળીને તમને કંઈક નવી રેસીપી બનાવીને દેખાડવાના છીએ. ડેફિનેટલી આર યુ રેડી ફોર ધેટ? એક્સાઇટેડ. લખવાનું નહીં પણ કંઈક કરી લેજો તમે, જેના કારણે તમને આ રેસીપી યાદ રહેશે. સો કહાં સે શરૂ કરેંગે હમ? પહેલી વાત તો સિમ્પલ વસ્તુ છે કે આપણે પાસે આ છે ટાપિયોકા પર્લ્સ, યા તો સાબુદાના કહી શકો, Yes. સાગો બોલ કહી શકો. આની પણ હિસ્ટ્રી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આઈ વુડ લવ ટુ નો. અચ્છા, ઓકે. તો ભલે આ ઇન્ડિયામાં અપેરેન્ટલી 18th યા 20th સેન્ચુરીમાં આવી છે. ઓકે. એમ કહેવામાં આવે છે કે ધીસ ગ્રોઝ હાઈલી ઇન US. ઓકે, પોર્ચુગીઝ લઈને આવ્યા ગુજરાતમાં. ઓકે, પણ આની પહેલા આ યુઝ થતું હતું કેરલામાં. ઓકે. સો જ્યારે રાઈસની શોર્ટેજ હતી ડ્યુરિંગ ધ વર્લ્ડ વોર 2, બધાને શોર્ટેજ હતી, ત્યારે આ યુઝ કરવામાં આવ્યું હતું. આ એક એવી ઇન્ગ્રીડિયન્ટ છે જે સાબુદાના છે. આનું તમે સ્વીટ બનાવી શકો, આને તમે ફ્રાય કરી શકો, આની Yes. ખીચડી બને છે. ખીચડી બને ઓકે, છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આમાં એકચ્યુઅલી હેલ્થ બેનિફિટ્સ પણ છે, પણ મોર દેન દેટ આપણે કેવું છે, આપણે ગુજરાતમાં છે, રાજકોટમાં છે, તો સાબુદાના અગર હું બોલું તો બધાને એક જ વસ્તુ યાદ આવે, સાબુદાનાની પેટીસ. સાબુદાનાની પેટીસ ઓર યા ખીચડી. એક્ઝેક્ટલી રાઈટ. પણ વધારે એમ કે ને કે યાર તરેલું મજા આવે. ઓ મારા મમ્મીને કહ્યું સાબુદાણાના પાપડ કહે છે, તો સાબુદાણાના પાપડ. વાહ, એક્ઝેક્ટલી. તો આ બહુ જ વર્સટાઇલ કે ને ઇન્ગ્રીડિયન્ટ છે. True. તો આનું આપણે બનાવવાના છે અપ્પે, યા તમે કહી શકો છો પનિયારમ. ઓકે, સો ઇટ્સ Okay. કાઇન્ડ ઓફ અ સાઉથ ઇન્ડિયન ડિશ અગેન. એક્ઝેક્ટલી, બિકોઝ એના માટે કેરલાથી. શિદ્દતથી પ્રેમે છે અહીંયા લોકો, સાઉથ ઇન્ડિયન ને બધા બહુ ચા પણ કરે છે. સો આઈ થોટ વાય નોટ આપણે એવી ડિશ બનાવે જે થોડીક સાઉથ ઇન્ડિયન હોય, એટ ધ સેમ ટાઈમ ઇઝી છે. ફરાળી છે. બોલે ને તો બધાને કોમ્પ્લિકેટેડ લાગે, યાર બહુ જ મહેનત વાળું કામ છે, સ્પેશિયલી પેટીસ બનાવવું યા કોઈ પણ એની થાલ બનાવી. ઓકે, યુ નો વોટ શેફ, જેટલા લોકો એવું બોલે ને કે જેમ 2 મિનિટમાં કોઈ પણ વસ્તુ બનતી હોય કે આ વસ્તુ 10 મિનિટમાં બને છે, બટ આઈ હેવ નેવર એક્સપિરિયન્સ ઇટ. મને એક વસ્તુ કુક કરવામાં અડધી કલાકથી વધારે ટાઈમ જાય છે. એટલે જ આપણે આ કરી રહ્યા છે. તો ઇનફેક્ટ આજે આપણે એવું કરે, હું કુક નહીં કરું, તમે કુક કરો. ધેટ્સ ડિફિકલ્ટ ફોર મી. મને કુક નહીં, એટલે કરવું ગમે છે. એકચ્યુઅલી પ્રૂવન પોઈન્ટ પણ થઈ જશે ને કે યુ આર એકચ્યુઅલી કે આટલી વાર નથી લાગતી આને. હું સાઈડ બાય સાઈડ હું છું. બગાડી છે રેસીપી, નહીં મને નહીં 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 ભાવે. બગડે, નહીં બગડે. હું છું ને, આઈ મીન ઓલરેડી એટલું બધું સોર્ટેડ છે, મીઝોપલા રેડી છે, આપણે ખાલી એને અસેમ્બલ કરીને બનાવવાનું. ઓકે, અમે અહીંયા આવ્યા હતા શેફને કહેવા માટે કે તમે બનાવો, પણ એ મારી ઉપર ઢોળે છે. એક્ઝેક્ટલી. ઇન કેસ ખરાબ બન્યો તો હું એમ કહીશું કે યાર કાજલ મેને બનાવ્યું, મેં થોડી બનાવ્યું. ઓકે ઓકે, લેટ્સ ડુ ધીસ. રાઈટ. ઓકે, તો બેસિકલી આને આપણે ઓવરનાઇટ સોક કરી શકો છો, યાથી 3 થી 4 કલાક આને સોક કરશો ને, Okay. તો બેસિકલી આ સોફ્ટ થઈ જશે. ઓકે, કેન આઈ ઓકે, ટચ? હા, યુ કેન ટચ ઇટ. ઓકે, અને મેઇન ઇમ્પોર્ટન્ટ, વોશ યોર હેન્ડ્સ બિફોર કુકિંગ. Yeah, I did actually. યસ. સો એક કે ને વના એમ કહે છે કે યાર કેમ આવી રીતે યુઝ કરો છો. ઓકે, તો બેસિકલી તમે જોઈ શકો છો ધીસ ઇઝ ઓલરેડી ડન, અને આ આમાં કુક થશે. આને કહેવાય સ્પેશિયલી પનિયારમ માટે આની એક વેસલ આવે છે. ઓકે, જેમાં ઘણા લોકો અપમ પણ હા, અપે એટલે બેસિકલી અપે ટ્રેજ અપ્પે, કહેવાય. ઓકે, અપમ, ભનિયારમ, હા. whatever you say. રાઈટ. આમાં છે ને બહુ ઓછું તેલ યુઝ થાય છે, Okay. અને હવે આજકાલ આપણે ઓલરેડી જેટલી પણ વસ્તુ છે તેલથી સરાઉન્ડેડ છે, રાઈટ. પામ ઓઇલ, આ ઓઇલ, અને હેલ્થના આટલા ઇશ્યુ છે. સો આઈ થોટ મિનિમલ તેલમાં મેક્સિમમ ફ્લેવર. ઓકે, Okay. પટેટો એકદમ બોઇલ્ડ છે, તમે ટચ કરી શકો છો. Yes. ઇનફેક્ટ પહેલા આપણે આનું સ્કિન કાઢી લઈએ, બીકોઝ હમણાં આને આ ઓલરેડી સોપ શેફે છે. કામે લગાડી દીધા ચાલો એપિસોડે કે ચલો કામ કરો. યસ. ઓકે, we'll use this as a bin. યે. ઓકે, જ્યાં સુધીમાં આપણે આ કરીએ છીએ ત્યાં Yes. સુધીમાં मैं और हमारी ऑडियंस અમે બંને તમારા વિશે થોડુંક જાણવા માંગીએ કે मैंने ऐसा सुना है, જ્યારે તમારી વાત ચાલતી હતી કે
કોઈ મૂવીથી ઇન્સ્પાયર થઈને પાછું ઇન્ડિયામાં આવી જાય અને એમાંથી જ પાછું કંઈક નવું કરે, એ પણ કુકિંગ. સો દેટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ ફોર મી. તો વોટ વોઝ દેટ મૂવી કે જેનાથી ઇન્સ્પાયર થઈને તમે ઇન્ડિયામાં પાછા આવ્યા? નોર્મલી છે ને લાઈક જ્યારે પણ આવી રીતના અમે બહાર જાતો અને મને પૂછે, મને પેલા એમ જ પૂછે, યાર તે દુબઈ મૂકીને શું કરવાને તું ગુજરાત આવ્યો? હા, યુ નો, બીકોઝ દુબઈની લાઈફસ્ટાઈલ અલગ છે અને ટ્રુ. I was like, why not? ઓફ કોર્સ ઇટ્સ અ એમાં લક્ઝરી. શું ખરાબ છે? હા, મતલબ અહીંયા આવું શું ખરાબ છે? અહીંયા લક્ઝરી છે, બધું Yeah. છે. તો આઈ ટેલ દેમ કે યુ નો ઓલું આઈસ બ્રેકર કરવા માટે કે યાર તમે સ્વદેશ પિક્ચર જોયું? કે હા મેં સ્વદેશ જોયું, શાહરુખ ખાન વાળું. બધું એક્ઝેક્ટલી હું એ પિક્ચરથી બહુ ઇન્સ્પાયર થયો. ઓકે. તો દેટ્સ હાઉ આઈ લેફ્ટ દુબઈ અને હું અહીંયા આવ્યો. શાહરુખ ખાન પાસે આ વાત પહોંચવી જોઈએ. પણ મોર દેન દેટ કે ને કે ઇટ્સ ધ લવ ફોર ગુજરાતી ફૂડ. મને ગુજરાતી ક્યુઝિન બહુ જ ગમે છે Yeah. અને બહુ જ અંડરરેટેડ છે. જે બધા મજાક કરે ને કે યાર આપકે ડિશ મેં તો વો બમ જૈસે નામ હે, ફાફડા, ઢોકળા, કાંડ, બટ ઇટ્સ એકચ્યુઅલી એને એક આર્ટ છે ગુજરાતી જમવાનું બનાવવાનું અને બહુ સારી હિસ્ટ્રી છે. ટ્રુ. એનો હર વસ્તુની કહાની છે અને મોર દેન દેટ નોટ ઓનલી ગુજરાતી ક્યુઝિન બટ અરાઉન્ડ ગુજરાતી ક્યુઝિન. મતલબ તમે અહીંના આજુબાજુના સ્ટેટ લઈ લો, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, સો મચ મોર. દરેક જગ્યાની પોતાની એક ડિશ છે, એક લોકલ ડિશ. હર 20-25 કિલોમીટરે યુ નો આપણે અલગ અલગ ડિશ, અલગ અલગ સ્વાદ મળે છે. તો બસ એ જ એક્સપ્લોર કરવા માટે અને એ જ વસ્તુને વર્લ્ડ મેપમાં લેવા માટે હું અહીંયા છું. That's how I came. અને સ્વદેશની વાત કરતા કરતા આપણે આલુ ત્યાં સુધી ચલી લીધું. Yes. હવે હું Come back to ખાલી the main point. અભી क्या करना એક્ઝેક્ટલી है? હવે આપણે આને છે ને Drain કરવાના ડ્રેન છે. કરવાનું છે. સો વીલ જસ્ટ ડ્રેન ધીસ. वो मैं कर देती हूँ. ये काम मुझे बहुत पसंद है. मैं आती हूँ. યસ. ત્યાં સુધી આને હું પટેટોને આમાં મેશ કરી દઉં. ઓકે. Perfect. I'll just wash my hands. ટાડા. Very good. ચલો. Okay. So, okay, I'm confused now. કેમ કે મારે કુક કરવાનું છે. I have never done this before. So let's see કેવું થાય છે એમ. પણ ત્યાં સુધીમાં તમને બધાને કહી દઉં કે અવર રાજકોટ પર આવા કુકિંગના વિડીયોઝ તમે વારંવાર જોતા રહેશો, કેમ કે ઘણા બધા વિડીયોઝ તમે જોતા હોય, ન્યૂઝ હોય, પોડકાસ્ટ તો હવે લઈ આવવાના છીએ અમે બહુ જલ્દી. ઘણા બધા ઇન્ટરવ્યૂઝ છે, ઘણી બધી વાતો છે. બટ નાવ શેફ સ્મિથ સાથે અમે એક આ નવી વસ્તુ ચાલુ કરી છે અને નવા નવા વિડીયોઝ તમને સ્વાદ સાથે મળતા રહેશે. અમેઝિંગ. ચલો હવે તમે છે ને આમાં મસાલો નાખતા જાઓ તો ત્યાં સુધી હું આ બધું ચોપ કરી દઉં. સરખું શીખવાડજો હા મને. પરફેક્ટ શીખવાડીશ. ઓકે. આપણે Okay. હલ્દી યુઝ કરવાના છે અને આ છે ધીસ ઇઝ હિમાલયન પિંક સોલ્ટ. Okay. સેંધા નમક બોલી વન શકો. મોર ક્વેશ્ચન. યસ. ઓકે, મારી મમ્મી પણ આવું કે સેંધા નમક ખાવું જોઈએ, હા. પણ આઈ હેવ સીન વન વિડીયો કે એમાં એવું કે આ જે સોલ્ટ છે એ પણ પેલા આપણું જે રેગ્યુલર સોલ્ટ હોય છે વ્હાઇટ સોલ્ટ એના કરતાં બી ખરાબ છે એવું કોઈ મને કહ્યું હતું. ઇઝ ઇટ ટ્રુ? જો હવે કેવું છે બેક ઇન ધ ડે, ઓકે, પહેલા તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે હિમાલયન સોલ્ટના બારેમાં. સો ભલે એમ બોલવામાં હિમાલયા સોલ્ટ, પણ Yeah. હિમાલયા પેલા જૂનું છે જ્યારે હિમાલયા ઇટસેલ્ફ ફોર્મ પેલું નતા રોક છે. સોલ્ટ. હા, એક્ઝેક્ટલી. જે યુ નો લાવાથી લઈને જે રોક સોલ્ટ છે એ છે. આના બેનિફિટ એ છે કે ઇટ્સ રિયલી ગુડ ફોર યોર બોડી. Okay. ટેબલ સોલ્ટ આપણે નોર્મલી કુકિંગમાં યુઝ કરતા હોય. સી સોલ્ટ એટલે મતલબ જે સી થી આવે એ. આનામાં એ છે ઇટ હેઝ લેસ સોડિયમ. તો ઇટ્સ ગુડ કે જેટલું બોડીમાં સોડિયમ એ થોડુંક ઓછું જાય એ સારું કહેવાય. ટેબલ સોલ્ટ શું છે કે તમે વધારે સોલ્ટ ખાઓ તો બીપી વધે. ઇટ્સ નોટ ગુડ ફોર યોર હાર્ટ, રાઈટ? આમાં ઇટ્સ વેરી સટલ. અગેન મિનરલ્સ છે, ન્યુટ્રિયન્સ છે, એટલે લોકો ખાય છે અને એટલે જ તમે કોઈ પણ વ્રતમાં કોઈ પણ વસ્તુ બનતી હોય એ આ જ તો use થતું હોય. આ જે હિમાલયન સોલ્ટ છે અને આપણે જે પેલું સંચળ કહીએ એ બંનેમાં બ્લેક સોલ્ટ ને Black બ્લેક, salt, હા, હા. એ વસ્તુ અલગ છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ્સો ડિફરન્ટ. મેં પહેલા જ કીધું હતું કે મને એટલી બધી રસોડામાં નથી ખબર પડતી, તો પણ મને કીધું કે તમે કુક કરો. ના ના, મજા કાંઈ આવે. વાંધો નહીં. અને બેસિક છે ને, પેલા તો ટેબલ સોલ્ટ હતું નહીં. પેલા શું હતું? બ્લેક સોલ્ટ હતું, પિંક સોલ્ટ હતું. Yes. તો આપણે એવી વસ્તુ ફોલો કરે છે જે પુરાણમાં છે કે ગ્રંથમાં છે કે એની જે બુક્સ હોય કે યુ નો આપણે પર્ટિક્યુલરલી ફોલો કરે છે. તો પેલા હતું, દેટ્સ વાય આપણે હજી એ પ્રથાને ફોલો કરે છે. ઓકે, ચલો તો હવે બેક ટુ રેસીપી. આપણે પટેટોઝ મેં નહીં પણ શેફે એકદમ મેશ કરી દીધા છે અને અહીંયા જે સાબુદાણા હતા એને આપણે મસ્ત એકદમ ડ્રાય કરી લીધા છે, ડ્રેઇન કરીને. મસાલામાં આપણે લીધું છે ધાણા જીરું છે, હળદર છે, પિંક સોલ્ટ છે જેવી રીતે શેફે કહ્યું, અને એકદમ ફાઇનલી ચોપ્ડ
ચીલીઝ તીખા છે કે એકદમ Okay. તીખા છે. થોડા તીખા જ લેવાના Yes. કેમ કે મજા આવશે ને આપણે because મરચું પાવડર યુઝ નથી કર્યું આમાં એક્ઝેક્ટલી એટલે કંઈક સ્પાઇસ હોવું જોઈએ પણ અગેન તમે વધારે સ્પાઇસી કરી શકો છો પણ તમારી As ઉપર per છે your તમારે taste. એઝ પર યોર ટેસ્ટ એક્ઝેક્ટલી હવે તમે શું કરશો તમે પટેટો આમાં નાખી દેશો Okay. ઓકે તમે મસાલો પણ યુઝ કરશો Okay. ઓકે ફોર એક્ઝામ્પલ પિંક સોલ્ટ હલ્દી અને ક્યુમિન અને ધનિયા પાવડર સો જ્યાં સુધીમાં શેફ અદરકને એકદમ ફાઇનલી ચોપ કરે છે ત્યાં સુધીમાં આ પટેટોમાં બધા પટેટોમાં નાખી દઉં યસ ઓકે સો કન્ફ્યુઝ કાંઈ વાંધો નહીં હા આમાં બાઇન્ડિંગ સારું મળે હા ઓકે અને ઓબ્વિયસલી આપણે સાબુદાના સાથે બટેટા તો ખીચડીમાં ખાઈએ જ છે સો એ ફીલ આવે બટેટા તો આપણું નેશનલ શાકભાજીમાં હોવું જોઈએ હા એ તો બધી છે વસ્તુમાં જ બટેટા યુઝ થાય છે ઓકે મસાલા પણ કેવી રીતે નાખવાના છે પેલા આપણે આને મસ્ત અત્યારે જો Mix જિંજર કરી આપણે દઈએ. હા આપણે છે ને આને હજી જિંજરને મસ્ત બારીક કટ કરી લે મોટા પીસીસ એટલે નથી રાખવા કે ગ્રેટ એટલે પણ ગ્રેટે કરી શકો ગ્રેટમાં પણ મજા આવે પણ મોટા પીસીસ નથી નાખવા મોટા પીસીસ રાખશો તો શું થશે બાઇટમાં મજા નહીં આવે યુ નો વોટ શેફ તમને ચોપ કરતા જોઈને મને એમ લાગે કે હું ક્યારે આવું ચોપ કરી શકે છે ઇટ્સ ઓલવેઝ ક્યારે ટીવીમાં જોઈએ કે કોઈ કુકિંગ શો જોઈએ તો બધા એટલા ફાઇનલી ચોપ કરતા હોય ને આપણને કે હમસે કબ એસી છુરી ચલેગી નહીં ડેફિનેટલી બહુ સિમ્પલ છે બટ આપણે યુ નો હવે ટમેટો થશે ને તો આઈ મેક શ્યોર કે તમે ચોપ કરો એ રીતે ઠીક હે ઓકે હવે જિંજર ઓલરાઈટ ઓકે જિંજર તમે એક અડધો ટુકડો જેટલું લીધું હતું આઈ ગેસ યસ ઓકે Okay. અગેન જિંજર પણ માત્ર તમે થોડુંક વધારી શકો છો પણ અગેન ઈ ઓન પર્સનલ ટેસ્ટ ઉપર છે Taste કેટલું પ્રમાણે. તમે યુઝ કરી શકો છો અને મેઇન વસ્તુ છે આ સો આ એવી વસ્તુ છે જેને થોડુંક આપણે એને અલગ કેને ફ્લેવર આપે Flavor છે આપવા માટે. અને કેને ગુજરાતમાં આ બહુ કોમન છે જે છે નારિયેલ અને પીનટ્સ ઓ સો નારિયેલનો જે આ છે ભૂકો આપણામાં નાખવાના છે એક્ઝેક્ટલી ઓકે ઓકે સો ખાલી બાઇન્ડ નહીં પણ ફ્લેવર માટે પણ આ છે ને આ પીનટ પાવડર છે યસ ઓકે તો ઓબ્વિયસલી તમે એને ગ્રાઇન્ડ કરશો તો એની પણ તેલ હોય એટલે ઈ છોડે જો કે અમે ઘરે સાબુદાણાની ખીચડી બનતી હોય તો ઓલમોસ્ટ ઘણા બધા લોકો નાખતા જ હોય કેમ કે એને સારું એક આમ છૂટી પાડી દે ને એના માટે બી એક હોય એક્ઝેક્ટલી છે એટલે આપણે ઈ જ કરે છે પ્લસ એક સારું ફ્લેવર પણ ટેસ્ટ આપે છે હા ફ્લેવર Right? આપે છે અને આ જે છે આપણે બધું નથી યુઝ કરવાનું Yes. આને થોડુંક જ યુઝ કરશું અને મને અત્યારે I હું love નાખું this છું smell. મને કેટલું આમ મોઢામાં પાણી આવે છે બીકોઝ આઈ જસ્ટ લવ કોકોનટ મને નારિયેળ બહુ મજા આવે હવે તમે આને મિક્સ કરો ઓકે ઓકે Okay, મેજરમેન્ટનું ટેન્શન નહીં લેતા હું તમને એક્ઝેક્ટલી કહી દઈશ કેટલું આમાં યુઝ કર્યું છે ओके मेजरमेंट તમને અમે લોકો કેપ્શનમાં આપી દઈશું રેસીપી પૂરી 100%, પરફેક્ટ મિલ જાયગી આપકો ઓકે હવે જેવું આ ડન થઈ ગયું ઓકે હવે આપણે હજી આમાં એક કે સિક્રેટ કે એક એવી ઇન્ગ્રેડિયન્ટ જે આને ચાર ચાંદ લગાવી દેશે એ છે આ ધાણાભાજી યસ કોથમીર તમે એને કહો યસ કોથમીરથી મને યાદ આવ્યું કે મારો એક ફ્રેન્ડ મને હમણાં કહેતો હતો કે આ ફેબ્રુઆરી મંથ ચાલે છે તો એ કે કાજલ એ કે જે છોકરો તને ગુલાબ લઈને આપે ને એક ફેબ્રુઆરી મહિના સુધી ચાલે પણ જે જિંદગી પર તને કોથમરી લઈને આપે ને જિંદગી પર તારી સાથે ચાલશે એમ. વાહ તો એનાથી મને યાદ આવ્યું વાહ આ અચ્છા, સારું છે તો આપણે- ઇન કેસ ઓફ રોઝ ડે હવે કોરિએન્ડર ડે હશે ધનિયા દિવસ હશે આફ્ટર મેરેજ અચ્છા તમે આપણે જ્યારે કોથમરીની મેં તમને પૂછ્યું એટલે બિફોર શૂટ મેં એમને પૂછ્યું હતું કે ચલો આપણે કોથમરી પણ આપણે બીટીને આપણે એમ કહીએ ને કે રાખી દઈએ તો એમણે મને ના પાડી સો વાય યુ સી નો મેં એટલે ના પાડી બીકોઝ અગર આને તમે ચોપ કરીને રાખશો ને હા. ઓકે તો થશે શું કે આ એક તો હવા લાગી જાય આ કાળું થઈ જાય ઓકે અને આની એક ફ્લેવર છે જો અત્યારે મેં ચોપ કરી તમને મહેક આવે જ ને Yes, 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 ઈ yes, મહેક true. વહી જશે ઓકે આને વોશ કરી લેવાની પછી આને બહાર રાખી દેવાનું એટલે આ સુકાઈ જાય ઓકે પછી તમે આને મસ્ત ચોપ કરીને યુઝ કરી શકો ઓકે nice. અને આમાં બે વસ્તુ છે યુઝ્યુઅલી લોકો ઉપરથી નાખતા હોય ઓકે હું કુકિંગ જે મને ખબર છે કે હવે બસ 10 મિનિટ બાકી છે અને કુક થઈ ગયું હું ત્યારે ધનિયા નાખું ઓકે ફ્લેવર ધનિયાની એવી એક તાસીર છે ને કે ઈ એક એવું મસ્ત સ્વાદ છોડે છે ને આપણે આને ઉપરથી નાખી શકીએ છીએ પણ આપણે અત્યારે એટલે નાખે છે ઓકે ઓકે તમે હજી મસાલા નથી નાખ્યા રાઈટ મસાલા બાકી છે એક્ઝેક્ટલી ઓકે અને આ જેટલું પણ નાખશો ને મને બહુ મજા આવશે ધનિયામાં Wow. બીકોઝ હવે તમે મિક્સ કરશો I ને love એમને ધનિયા ચાખશો ને તો એનો બહુ જ બટ સારો યસ જસ્ટ લુક એટ ધીસ ધ બાઇન્ડિંગ લાઈક Yes. અત્યારથીના જેટલું Perfect સર છે. કેમ કે મારા હાથમાં બી એવી રીતે લાગે છે ને કે મને આને પ્રોપર એકદમ આપણે એને બનાવી શકશું એનું બાઇન્ડિંગ અને મજાની વસ્તુ એ છે કે આપણે કોઈ સ્ટાર્ચ નથી યુઝ કર્યું ઓ યસ દેટ હવે ઇઝ કેવું છે બારે પટેટો સ્ટાર્ચ યુઝ કરતા હોય ઘણી બધી સ્ટાર્ચીસ યુઝ કરતા હોય યા કોર્નફ્લાવર યુઝ કરતા હોય તો આમાં તમે જો મિનિમમ ઇન્ગ્રીડિયન્ટ કે આરામથી ઘરે બનાવી શકે આ એવી વસ્તુ છે નાવ આઈ બિલીવ કે તમે સાચું કીધું હતું કે શોર્ટ ટાઈમમાં બની જશે હા એ તો ઓબ્વિયસલી આપણે વાત કરે છે અને હું પણ Yes. ધીરે ધીરે કુક કરું છું ઓકે અને એકચ્યુઅલી આ લવ સ્લો કુકિંગ મને પેલું રશમાં જે કુક કરે ને મારાથી કુકિંગ થતું જ નથી લાઈક એ થોડુંક અઘરું લાગે મને કે આ નહીં ફાવે મને જો કુકિંગ
કોઈ પણ તમે રેસીપી ફોલો કરી શકો છો, પણ એમાં એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ હોય, ખબર શું છે? વોટ ધેટ? એ છે પ્યાર. પ્યાર. એક હોલિસ્ટિક અપ્રોચ કે પ્રેમથી એને કુક કરશો ને તો મજા આવશે. હા. અને આપણે પ્રેમથી જ એને કુક કરવાનું છે. Yay. ઓકે, So pink Himalayan salt. યસ. ઓકે, ઓબ્વિયસલી એમાં પટેટો છે એટલે આ જેટલું પણ આપણે પિંક સોલ્ટ યુઝ કરશું એટલું ઓછું જ એને જો મારી લેશે. સાસુમાં આ વિડીયો જોશે ને તો મને એક જ વસ્તુ કહેશે કે હવે ચાલ ઘરે બનાવ. નહીં, એટલે તમે હવે બનાવો છો તો તમને ખબર છે કે આ કેટલું ઈઝી છે. ઇટ ઇઝ એકચ્યુઅલી હા બહુ ઈઝી છે. ઓકે, હવે તમે ઘરે જ્યારે બનાવશો ને તો તમે હજી એક ટ્વિસ્ટ લઈ આવી શકો છો. ઓકે, વોટ્સ ધેટ? ઈ છે કે આ તો ચલો ધનિયા અને જીરા પાવડર છે હા. મિક્સમાં, પણ તમે જીરાને મસ્ત ભૂનીને. રોસ્ટ Yeah. ભૂનજો અને એનું પાવડર બનાવીને નાખશો ને તો ઓર આનો સારો સ્વાદ આપશે. ઓકે, અને બીકોઝ મેં જીરાની વાત કરી એટલે મને હજી એક વસ્તુ યાદ આવી જેમાં આપણે એમાં એડ કરશું, ઈ છે લીંબુ. વાવ. ઓકે, I તો like આપણે lemon as લેમન well. હું લેતો આવું છું. ઓકે, અને ઓકે, બિફોર બીજી યુ ગો વસ્તુ ફોર લેમન, જ્યાં સુધી હું બાઇન્ડ કરું છું આપણે વી હેવ અ લોટ્સ ઓફ ટાઈમ, તો I want to ask you કે જનરલી કેવું હોય કે એક શેફ હોય એની પાસે તો કેટલી બધી સ્ટોરી હોય, કેમ કે કેટલી બધી રેસીપી છે, એમાં તમે દરેક રેસીપીની ઘણી બધી વાત કરી શકો. જી સો બિંગ અ શેફ, તમે કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છો? પહેલા તો ક્યારથી કુક કરો છો? ફ્રોમ યોર ચાઇલ્ડ, ડોન્ટ સે ફ્રોમ ચાઇલ્ડહુડ. એકચ્યુઅલી ચાઇલ્ડહુડ ટુ બી ઓનેસ્ટ, પણ ત્યારે કેવું કુકિંગ હતું ખબર છે? હું અસેમ્બલ કરતો, હા. લાઈક બીકોઝ મેં તમને કીધું હું દબાઈ હતો તો કેવું હતું કે અમે યા થોડા કામ કે ને પહેલાનો ટાઈમ અલગ હતો. સો ઓલ ધીસ થિંગ્સ બહુ મેટર કરે. જ્યારે હું આ તમને કહું છું કે પહેલાના ટાઈમ શું હતું કે મોબાઈલ ફોન નહોતા, ઓકે, યાહુ નવું હતું, ગૂગલ નવું હતું, રેસિપીઝ એકલા ઇન્ટરનેટમાં અવેલેબલ નહોતા. હા. તો શું થતું, મારી ફેમિલી પણ બહુ જ ફૂડ એન્થુઝિયાસ્ટ છે, મતલબ મારા ઘરે ઓલમોસ્ટ બધા શેફ છે. સો મેં મારો કુકિંગ મારા ફાધર, મારા મધર એનાથી જ શીખવું છે. બીકોઝ એ લોકો આટલું કુક કરતા, તો હું જ્યારે નાનો હતો ને તો મને આટલું બધું કામ ના આપતું. મને કીધું જા લસણ ફોલ. Are you married? Yeah, I'm married. My wife is also an amazing cook. Okay, but I was coming to that later કે how even she, એનું એક નવું અપ્રોચ હતું કે આઈ ટુક કે અચ્છા ઓકે હેલ્ધી ફૂડ પણ ટેસ્ટી બની શકે છે, Tasty બની શકે. બીકોઝ એ થોડુંક હેલ્થ કોન્શિયસ ઉપર Okay. એના બધા રેસિપી મારામાં શું ચીઝ હોય, ઘણી બધી થોડો વસ્તુ વધારે ચીઝી, એક્ઝેક્ટલી. ક્રીમી, એટલે છે ને જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે હું મીડિયમ હતો અને ધીરે ધીરે ડબલ એક્સેલ થઈ ગયો. બઢિયા. સો દેટ્સ વોટ. તો એ ધીરે ધીરે જ્યારે કુક કરતો ને તો વી યુઝ ટુ સ્પેન્ડ ટાઈમ ટુગેધર. ત્યારે કેમ આપણે કુક કરે છે, વાત Yes, થાય yes, છે, yes. નોર્મલી બેસીને આટલી વાતો ના થાય, કુક કરતા કરતા એક મજા આવે. અને જ્યારે તમે ચાખતા હોય ને, ઇવન અગર એમાં રામરસ કે મીઠું પણ ઓછું હશે ને, તમને એમ લાગશે યાર ઇટ્સ ઓકે, યાર મજા આવી. મજા આવી. એ આખું એક તમે માહોલ કે ને એટમોસ્ફિયર બનાવ્યો હતો, એક ઓમ્બિયન્સ બનાવ્યો હતો કે એક મજાની હસી ખુશી વાતો કરી, બનાવી, પ્યાર જાય છે આમાં. સો એ મને અપ્રોચ બહુ ગમતું. અને જ્યારે અમે બનાવતા ઓબ્વિયસલી મને ગમતું કે આટલું ઇઝી છે યાર, હું પોતા માટે કંઈક નવું કરી શકું. તો જ્યારે હું ટીવીમાં કંઈક પણ કુકિંગ શો જોતો હશે યાર ચલો આને હું વેજીટેરિયન બનાવું, કંઈક નવું કરીએ. એક્ઝેક્ટલી. તો બસ એ રીતે ધીરે ધીરે કુક કર્યું. અને પછી ફ્રેન્ડ્સને ખબર પડી કે મને કુકિંગ કરતા આવડે છે, તો એ લોકોને મસ્ત સારો એડવાન્ટેજ લીધો કે ચલો અબ તું ઈ બના. તો એમાં મજા કરી. અને દેટ્સ ઇટ. ધીરે ધીરે એઝ આઈ સેડ કે હું જેટલું મેં મારું પછી આમાં કોર્સ કર્યું પછી મને રિયલાઇઝ થયો કે ઇન્ડિયન ફૂડની એકચ્યુઅલી ત્યારે એ ટાઈમે એટલી કદર નથી. ઓકે, સો આઈ વોઝ લાઈક ઓકે અગર મને ઇન્ડિયન ફૂડ દુબઈમાં શીખીશ તો મને એકચ્યુઅલી ઓથેન્ટિક નહીં રહે. એના માટે મારે ઇન્ડિયા આવવું પડશે. ઇન્ડિયા આવ્યો, ગુજરાતમાં આવ્યો, ઓબ્વિયસલી ગુજરાતી છું. પછી મેં આખું ઇન્ડિયા ટ્રાવેલ કર્યું, ફ્રોમ કાશ્મીર ટુ પોન્ડિચેરી, ફ્રોમ લેટ્સ સે ગુજરાત ટુ નોર્થ ઇસ્ટ. તો ત્યારે મને ખબર પડી કે આપણી પાસે કેટલા સ્પાઇસીસ છે. હું તમને કહું છું, હું તમને ચંદન સિમ્પલ વસ્તુ કરું. તમે ચંદન બોલો, ચંદન ઓલું ખબર છે આવે છે આપણે, તો તમે શું વિચારો? અચ્છા, ચંદનમાંથી તો બ્યુટી પહેલા મને ખ્યાલ આવે. એક્ઝેક્ટલી. નહીં, તમે એક નથી, બધા એવું જ પરફેક્ટ છો. પણ ચંદન પાવડર યુઝ થાય છે જમવામાં. શું કરવાનું? જમવામાં. એક્ઝેક્ટલી, જમવામાં. તો તમે ફોર એક્ઝામ્પલ સેન્ટ્રલ ઇન્ડિયાની લખનવી ડિશ બનાવો ને તો એને કહેવાય પોટલી મસાલા. યસ. ઓકે, એમાં ચંદનનું પાવડર છે. ઓકે, પછી હજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જાય. તમે આપણે પાન ખાય છે, પાન કી જડ હોય છે, એ એમાં જાય. એટલે આ તો હું તમને ખાલી એમને વાત કરું છું કે એવા કેટલા સ્પાઇસીસ છે. તમે સાઉથમાં જાઓ તો તમે સાઉથનું ફૂડ, તમે લેટ્સ સે કાશ્મીરનું ફૂડ કેમ અલગ છે? બીકોઝ સાઉથમાં ઓબ્વિયસલી ઇન્ગ્રીડિયન્ટની અવેલેબિલિટી વધારે છે, તો એ જે ફ્રેશનેસ આવે એની મજા જ અલગ છે. લાઈક કાળી મિર્ચ છે એ પણ આપણે નાખશું. ઓકે, યસ, એક મસ્ત તીખાસ આપશે. મને મોઢામાં પાણી આવે છે. ઓકે,
પણ આ જ ખૂબી છે ને, એ લોકો સ્પાઇસીસ ને મસ્ત શું કહેવાય ભૂનતા નથી, ડાયરેક્ટ એને સીલ બટર યુઝ કરીને ગ્રાઇન્ડ ખડા કરીને. મસાલા આખા એક્ઝેક્ટલી. તો તમે હર આપણા સ્ટેટમાં 28 સ્ટેટમાં અલગ અલગ રીતે સ્પાઇસીસ યુઝ થાય છે. આપણા ગુજરાતી ક્યુઝિનમાં આપણે પ્રોપર આખા મસાલા યુઝ કરે છે બનાવવા માટે. તમે જેમ મેં તમને કીધું સેન્ટ્રલ ઇન્ડિયામાં તો એ લોકો ભૂનીને એનું પાવડર બનાવે છે. ઓકે, મહારાષ્ટ્રમાં એ જ છે કે તમે ડાયરેક્ટ બે રીતે છે, બિકોઝ સધર્ન ઇન્ફ્લુઅન્સ છે અને ઓબ્વિયસલી વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ છે કે કોઈક એને રોસ્ટ કરીને ગ્રાઇન્ડ કરીને બનાવે છે, યા તો ડાયરેક્ટ સીલ બટ્ટામાં યુઝ કરે છે. તો આખા તમે આમ ફરો ને તો તમને જોવા મળે કે આપણા કેટલા એવા સ્પાઇસીસ. હું તમને હજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું. તમે કોઈ પણ જૂની કોઈ પણ બુક્સ લ્યો ને, કેટી અચાયા કાંઈ પણ, તો એમાં હંમેશા એમ કહેવામાં આવ્યું છે કે યાર પોર્ચુગલ હતા, ગુજરાતમાં આવ્યા, ગોવા ઓબ્વિયસલી આવ્યા, અને એ લોકો બટેટા, ટમેટા અને મરચાં લઈને આવ્યા. હું એમને નથી કહેતો, તમે ગૂગલ પણ કરી શકો. ઓકે, પણ એક હજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે નોર્થ ઇસ્ટમાં મરચાં તો પહેલેથી ગ્રો કરતા હતા. તો હવે કેટલું કોન્ટ્રાડિક્ટિંગ લાગે કે આની ટેક્સ હજી રિફાઇન્ડ નથી. મરચાં તો મળે જ છે, તો શું મરચાં કોઈ દી આપણે યુઝ નથી કર્યા? અને અગર આપણે આપણું ધર્મ રીતે જાય તો આપણા ભગવાન જે જમતા, તો તમે વિચારો કે કહે ને કે એક થાળી હોય તો એ થાળીમાં બટેટાની સબ્જી બને જ છે. તો બટેટામાં મસાલા બીજા કાંઈ ન હોય, ખાલી રામરસ હોય, સોંફ હોય, એની મસ્ત બને છે, રાઈટ? તો એ એક ઇન્ટરેસ્ટિંગ છે કે એ કેવી રીતે આવ્યું. I would like to answer this. So I have visited London, I have visited Turkey. દરેક જગ્યાના જે બટેટા હોય છે એ અલગ ટેસ્ટના હોય છે. યસ, લિટલ બીટ ટેસ્ટ અલગ હોય છે. અને જે આપણી જે ચીલી છે, આઈ હેવ સીન મોર દેન 8 ચીલીઝ. તો જે તમે કહ્યું ને, એટલે આઈ હેવ સીન, પણ તમે જેમ કીધું કે પોર્ચુગીઝ જ્યારે આવ્યા ત્યારે એમને અલગ, તો દરેક રિજન પ્રમાણે ત્યાં અલગ અલગ રીતે શાકભાજી ઉગતા હશે. તો આપણા જે એના શાકભાજી હતા ને એ વધારે સ્પાઇસ, ઓવર સ્પાઇસ હતા. પણ તમે માનશો નહીં, તમને ખબર છે કેટલા ટાઈપના બટેટા છે? કેટલા અંદાજો ગેસ લગાવો. ચલો તમે બધા ગેસ લગાવો. કેટલા હશે? વધારે નહીં, પણ મેં જ્યાં સુધીમાં જોયા છે ત્યાં સુધીમાં 18-19. હા, રાઈટ. 30-50. ઓકે, આટલો બધા આંકડો નહીં, પૂછું છું, શું લાગે છે એટલું હોઈ શકે? એટલે તમે આંકડો આટલો લાંબો, ચલો 50. 6000 ટાઈપના છે. 6000? યસ. ઓકે, ઇન્ડિયામાં ઇટસેલ્ફ, ગુજરાતમાં પણ ઘણા બટેટાના નામ હોય છે, જેમ મોહન છે, લાલ બટેટા હોય છે. તો બટેટાની પણ તાસીર એવી છે કે કોઈક ફ્રાઈંગ માટે મસ્ત છે. હવે તમે એક વસ્તુ નોટિસ કરો, તમે મહારાષ્ટ્રમાં ગયા હશો ને, મુંબઈમાં ગયા હશો ને, ત્યાંના વડાપાવ ખાઓ, એની બટેટા હા બહુ અલગ છે. ઈ બટેટાની જે વડા બને ને, બીકોઝ ઈ ઓબ્વિયસલી ફ્રાય થયું હોય, ઈ મેશ થયું હોય, એને તમે ઉબાલો. ઘણા કઈને ચિપ્સ મસ્ત બને, એના કોઈક બટેટાની હોય એવી તાસીર કે એની તમે ચિપ્સ બનાવો તો એ વધારે એની સ્ટાર્ચનેસ હોય છે, એટલે આમાં આખું થોડુંક સાયન્સ ઇન્વોલ્વ થઈ જાય. પણ બટેટાની પણ એક અલગ અલગ હોય. હું જ્યારે હમણાં જ દુબઈ ગયો હતો ને, એટલે મેં કીધું મારા મધર ઇન લો માટે, મેં કીધું ચલો હું બટેટાનું શાક બનાવું. યાર મેં બટેટાનું શાક બનાવ્યું, મેં કાંઈ સ્વીટ ગોળ કાંઈ નહોતું નાખ્યું, પણ બહુ જ સ્વીટ હતું. પછી મને મજા ના આવી. હવે એને તો કીધું કે એને મજા આવી, પણ મને લાગ્યું કે નહીં યાર આ સ્વીટ કેમ બન્યું. પછી મને કહ્યું બટેટા, એ ઈરાનના બટેટા હતા. તો ઈરાનના બટેટા મેં યુઝ કર્યા, તો ઓબ્વિયસલી અહીંયા જે અવેલેબલ હોય હું યુઝ કરું. મેં કીધું આના લીધે આખી ડિશ ચેન્જ થઈ જાય. તો આવી જ વસ્તુ છે, અગર આપણે ખોટું બટેટું પણ યુઝ કરીએ તો એની આખી ડિશ ચેન્જ થઈ જાય. સો કન્ક્લુઝન ઇઝ ધેટ કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રિજનમાં જાઓ, ત્યાંના બધા ફ્લેવર શાકભાજી પ્રમાણે પણ બદલી શકે. એટલે એ છે ને, તમે યસ, હવે તમે હેન્ડ વોશ કરવું હોય તો તમે કરી શકો છો. અને આપણે થોડું ટેસ્ટ પણ કરશું કે સોલ્ટ કેવું છે. યસ, તબ તક કે લીએ ઓકે, બહુ વધારે ટેસ્ટ માં લઈ લીધું. ના, ઇટ્સ ફાઇન. મેં પણ વધારે લીધું. I think it's okay because I don't like much salt. Okay, થોડુંક નાખે. મેં પહેલા જ કીધું હતું મને કુકિંગ નથી આવડતું. ના ના, બહુ મસ્ત છે, બીકોઝ તમે જો તમે આફ્ટરવર્ડ્સ જે કોકોનટ નો ફ્લેવર આવે, ધેટ્સ સો નાઇસ. એક્ઝેક્ટલી. ઓકે, કોકોનટ જ આમાં મેં તમને કીધું ને કે બહુ જ સારો સ્વાદ આપશે. હવે તમે મિક્સ કરજો. I'll mix it. ત્યાં સુધીમાં તમે લેમન લઈને આવો. યસ, એ તો ઓર એલિવેટ કરશે બધા ફ્લેવર્સ. યે. ઓકે, બહુ બધી વાતો થઈ ગઈ, બટ યસ, આજે અમે લોકો જે ફરાળી ડિશ બનાવી રહ્યા છે સ્પેશિયલી શિવરાત્રી માટે, અને હું તમને ખાસ કહીશ કે પ્લીઝ 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 આ જે ડિશ છે, તમે સાબુદાના પનિયારમ તમે કહો, સાબુદાના અપ્પે તમે કહો, પ્લીઝ મસ્ટ ટ્રાય. ક્વિક, અમારી વાતોના લીધે આ થોડુંક ડિલે થાય છે, પણ ડેફિનેટલી તમને બહુ મજા આવશે જ્યારે તમે આ ડિશ બનાવશો. આનું જે બાઇન્ડિંગ છે અત્યારથી ને તમે જો, હજી તો મેં બનાવ્યા બી નથી અપ્પે, અને ઇટ મિક્સ સો વેલ.
અને એમાં જ્યારે અમે ટેસ્ટ કર્યું જ્યારે એમાં ટ્રાયલ માટે કે નમક કેટલું છે ત્યારે એમાં પરફેક્ટલી કે જે કોકોનટ ફ્લેવર આવે છે ઇટ્સ ધ બેસ્ટ વન. સો હવે આપણે એડ કરવાના છીએ બટ ધીસ ઇઝ લાઈમ નોટ લેમન, એટલે આપણું લીંબુ નથી જે હા હોય. એટલે એકચ્યુઅલી કેવું હોય કે આ બેકિંગમાં આપણે લીંબુ હોય કે Yes. ચોકલેટમાં હોય એ આનું ઝેસ્ટ હોય, ઓકે આના છિલકા પણ એકચ્યુઅલી તમે નાખી શકો છો, આમાં પણ નાખી શકો. શકો છો. પણ એટલું ખાટું આપણે ફ્લેવર નથી જોતું બીકોઝ આપણે આને ઓલમોસ્ટ આમાં કુક કરી એટલે થોડુંક તેલ અને ફ્રાઈંગ થશે. યસ, ફ્રાઈંગમાં કોઈ દી ઝેસ્ટ ના જાય, ઓકે, એમને માં જાય ઓકે, પણ ફ્રાઈંગમાં ના જાય બીકોઝ કેવું છે તો એ કડવું થઈ જાય. ટ્રુ. ઓકે, અને હવે તમારે તીખાસ પ્રમાણે થોડુંક બ્લેક પેપર એક ચમચી યુઝ કરી શકો તો કરી શકો, સ્ટાઇલથી નાખો હોય તો નાખી શકો. No, you can do this because my hands are wet. પછી હું મિક્સ કરી આપું છું. ઉतना તો वो शेफ का वो थोड़ा रहता है ना वो. આમાં અડધું છે ને બહાર જાય. ચલો, આટલું તીખાસ ઇઝ ફાઇન. Done. ઓકે, ચલો મિક્સ કરી દો અગેન. થોડા સાવર નીંબુ. નીંબુ શું કરે ખબર છે? બીજા બધા સ્પાઇસીસ હોય ને જેમ આપણે કોરિએન્ડર નાખ્યું, Yes. સોલ્ટ, પિંક સોલ્ટ યુઝ કર્યું, એને ઓર જાન આપે. ઓકે, એક્સ્ટ્રા ફ્લેવર યુ મીન. યસ, બધી વસ્તુ કનેક્ટેડ છે, નીંબુ, સોલ્ટ ઓકે. અને તેલ. લાઈક અત્યારે આપણે આ ભાવે છે પણ જ્યારે આ તેલમાં થોડુંક કુક કરશે ને એટલે ઓર એનો ફેટ્સ કે ને ધેટ આઈ હેવ હર્ડ સમવેર કે જ્યારે તમને એવું લાગે ને કે કોઈ એવી સબ્જી છે કે જેમાં એક્સ્ટ્રા નમક તમને લાગે છે તો થોડુંક લીંબુ નીચવી દો ને તમે એટલે એ થોડું બેલેન્સ થઈ જાય. એક્ઝેક્ટલી. ઓ થોડા સા ટિપ્સ એન્ડ ટ્રિક્સ. યસ, જરૂરી છે. યસ. હવે તમે ફરીથી ટ્રાય કરો. અમારામાં છે કે વી ટેસ્ટ એઝ વી ગો. અત્યારે બધું બેલેન્સ તમે કરી શકો છો. Yeah. એકવાર આપણે કુકિંગ કરવા માંડશું ને પછી કાંઈ નહીં થાય. ઓકે. ઓકે, ન્યૂ સ્પૂન છે, થોડુંક બાઇટ મોટું હતું બટ ધેટ્સ ફાઇન. રીલી ગુડ. બહુ જ સરસ છે. હજી તો કુક પણ નથી થયું બહુ મસ્ત છે, એના પહેલા જ. એકચ્યુઅલી બહુ મસ્ત છે. હા. સો નાવ આના પેલા વડા બનાવવાના છે. યસ, ઓકે. હવે તમે વડા બનાવી શકો છો. ઓકે, બીકોઝ ઓકે, આજે કોઈ પણ તમારા જે પેલા આપે બનાવવાની જે સાઈઝ હોય છે એ પ્રમાણે વડા બનાવવા કે નાના બનાવવા? હા આ જ સાઈઝનું બોલ જ બનાવજો, નાનું Okay. બોલ હોય ને. ઇઝ ધીસ પરફેક્ટ? નહીં, આનાથી થોડુંક ઓછું. ઓછું નાનું. હા બસ પરફેક્ટ. હવે ડન છે. અને એકદમ ગોળ બનાવવું કે હા આ રીતે એકદમ, બન- હા હા પરફેક્ટ થઈ જશે એટલું. વેરી ગુડ. તાડા. રાઈટ, હવે તમે આમાં જ રાખવા ઓકે, માંડો. આમાં રાખી દઉં છું. હું ત્યાં સુધી એને ગરમ કરું. ઓકે, ઓકે, ડન. અને થોડુંક આપણે ઓઇલ કરશું અને થેન્ક ગોડ થોડુંક તમે આટલી હેલ્પ કરો છો ને એના માટે મને. મુझे लगा सब अकेले करना है. મેં શું કીધું, અગર સારું હશે તો તમે કહેશો વાહ શેફ ને બને, ખરાબ હશે તો હું બ્લેમ કરું અરે યાર તમે બનાવ્યા બરાબર નથી બન્યું. ઓકે, નાઉ લેટ્સ ટોક અબાઉટ લિટલ બિટ ઓફ ફરાળ. હા, ઓકે, જ્યારે એવી કઈ ફરાળી ડિશિસ છે હમ કે જે આપણા ગુજરાતીઓ બનાવતા નથી પણ ફરાળી છે? જે આપણા ગુજરાતી બનાવતા બનાવતા નથી નથી પણ ફરાળી છે. એવી આઈ ડોન્ટ કઈ નો. ડિશ છે જે શું કહેવાય ફરાળી છે પણ આપણે ગુજરાતી નથી આપણે બનાવતા. ઓછી બનાવીએ એમ વધારે પડતી. અચ્છા ચલો ચેન્જ ધ ક્વેશ્ચન. હમ. આપણા ગુજરાતીઓ એવી કઈ ફરાળી ડિશિસ છે જે બહુ વધારે જ કાંઈ પણ ફરાળ આવે ને એટલે એ જ પેલી વસ્તુ એમને યાદ આવે? બટેટાની ચિપ્સ, બટેટાની ચિપ્સ. યા 100% બટેટાની ચિપ્સ. ઓકે, કેળાની ચિપ્સ, પેટીસ. યસ. તો એટલું મતલબ આજકાલ તો કે ને કે આપણે ઇવન બારે જાય ફરારી જોઈએ તો પેલા પેટીસ આવી જાય. પેલા પેટીસ આવી ઓકે, જાય. આઈ થિંક જેટલી પણ ફ્રાઈડ વસ્તુ છે ને એ આપણે પેલા કરશું. યુ નો, જે પણ વસ્તુ થોડીક હેલ્ધી શેફ, યુ હોય. નો વોટ, તમે ખોટું બોલ્યા. તમારે એવું કહેવાનું, તમે ઊંધું બોલ્યા. તમારે એવું કહેવાનું હતું જે વસ્તુમાં ટેસ્ટ દેખાય ને ઈ પહેલા પકડશે. હા ઈ છે. ઇટ ડઝન્ટ મેટર ફરાળી વસ્તુ હા, ઈ તળેલી છે. છે કે નથી તળેલી એમ. હવે તમે જોઈ શકો છો કે મેં તેલ જે છે ને આમાં બહુ વધારે નાખ્યું છે, રાઈટ? યસ. આપણે આને બધું કાઢી લઈશું. એટલે ખાલી પેલું આમ એકદમ ગ્રીસ હા, મળી જાય ખાલી એટલે એવી grease. રીતે. એ થોડુંક એને મળી જાય ને હા હા. ગ્રીસિંગ માટે એટલું જ. બહુ જ ઓછું તેલ જશે. ઓકે, ઓકે, જેટલા પણ આપણા ગુજરાતી બહેનો આ એપિસોડ જોતા હોય, અચ્છા મને એવું પણ ખ્યાલ આવ્યો છે કે અવર રાજકોટ અત્યારે માત્ર રાજકોટ કે ગુજરાતમાં નહીં પણ ફોરેન કન્ટ્રીઝ વિદેશમાં પણ બધા લોકો જોવે છે. તો કોઈ દુબઈથી જોતા હોય તો શેફ દુબઈમાં રહ્યા છે, કેટલા વર્ષ રહ્યા છો? ઓલ માય લાઈફ 20 years 25 years પાકા. હાઉ ઓલ્ડ આર યુ? કેટલો લાવ્યો છે ગેસ કરો. ઓકે, 35. નહીં યાર તો વધી ગયો યાર 33. સો હા, તો તમે 20 યર અચ્છા તમે બોર્ન ત્યાં નથી થયો એવું નથી ને? બોર્ન રેઝડ સ્કૂલિંગ કોલેજ એવરીથિંગ. એવરીથિંગ ધેર. મને અહીંયા ખાલી 7 વર્ષ થયા. ધેટ્સ વાય યુ આર નોટ
ટોકિંગ લાઈક અ કાઠિયાવાડી ગુજ્જુ ના ગાય. એ આવી જશે થોડુંક કઈ ને આવી જાય ઓકે, આઈ એમ ગોઈંગ વેરી સ્લો. હું આઈ સેડ મને કુકિંગમાં રસ ના, પણ- જરાય ના ગમે. આરામથી અને તમે બહુ પરફેક્ટ બોલ બનાવો છો સો થેન્ક યુ. it's good. કોમ્પ્લિમેન્ટ. આઈ લાઈક કોમ્પ્લિમેન્ટ. ઓકે, જ્યાં સુધીમાં હું આ વડા બનાવી રહી છું ત્યાં સુધીમાં તમે ઘણીવાર તમારી ઘણી બધી અહીંયા મેં જોઈ છે કે સ્ટોરી ને આ બધું તમે ઘણી બધી વાતો કરતા હોય, જી તો એવું ક્યારેય બન્યું છે તમારી સાથે કે તમારી સામે કોઈ એવું વ્યક્તિ આવ્યું હોય કે જેને કુકિંગ બિલકુલ ગમતું નથી ને કુકિંગને હેટ કરતો હોય કે નહીં આઈ ડોન્ટ લાઈક કુકિંગ, કે રસોડામાં કોણ ટાઈમ સ્પેન્ડ કરે? થાકેલી છોકરી નહીં, બીજું કોઈ પણ. ના મળતા હોય કે ખાલી ફૂડ ને ખાલી અમસ્તું કે ને કે એનર્જી માટે જ કન્ઝ્યુમ કરતા હોય હા, અને બીજી કોઈ રીતે ના હોય, પણ એ લોકો સાથે પણ મજા આવે ને બીકોઝ મને એનું પર્સપેક્ટિવ જાવ કે એ કેવી રીતે ફૂડને સમજે છે ઓકે, અને કેમ નથી ગમતું. હા, તો પછી એક વસ્તુ તો હશે ગમતું હોય, જેને નથી ગમતું ને કોઈ તો કાંઈક વસ્તુ તો હશે. ગમતું હશે. ભાત ગમતું હોય તો ઠીક છે, ચલો ભાત ઉપર વાત કરો. કેવા ટાઈપના ભાત ગમે અને ભાતમાં કેટલી ડિશ છે, બિરયાની છે, Okay. ખીર છે, ઓકે, ઘણી બધી વસ્તુ છે. તો એના બારેમાં હવે વાત કરીએ એટલે મજા તો આવે, પણ હા ડિફિકલ્ટ થઈ જાય એ લોકો સાથે કન્વર્સ કરું. પણ ફોર્ચ્યુનેટલી હું જેટલાને પણ મળ્યો છું બધા ફૂડના જ આશિકર્યા છે. યે. હા કુકિંગ ના ગમે એ ઓકે છે, પણ એટલીસ્ટ ખાવું ગમે. ખાવું ગમે. અને તમે કહ્યું તમે દુબઈમાં હતા, જી. સો વોટ યુ વિલ સે કે આપણા જે ગુજરાતી છે અહીંયા કાઠિયાવાડી ગુજરાતી કે ગુજરાતના ગુજરાતી જી. કે ક્યાંય પણ પણ ત્યાંના ગુજરાતી એટલે કે દુબઈના ગુજરાતી આવી જ રીતે ફરાળી ડિશિસ બનાવીએ છે ને વ્રત રહીએ છે. વ્રત એકચ્યુઅલી રહે છે. Is it? હા દુબઈના because ગુજરાતી. એક તો પેલી વાર કેવું છે કે જ્યારે તમે બહારના દેશમાં હોય ને તો તમને વધારે ઇન્ડિયનના ત્યોહાર અને આપણી બધી વસ્તુ ઓર વાલી લાગે, હા હા, એટલે પ્રોપરલી રહે છે. હા થોડીક વાર થોડીક ટાઈમ એવું હોય કે ઇન્ગ્રીડિયન્ટ્સ અવેલેબલ ન હોય પણ તો પણ રહી શકે છે. લાઈક હવે તમે સમજી લો આની ચટણી છે હા. ફરાળ ટાઈમે જે મળે છે એ બધી નથી મળતી, આ સો સેડ. પણ હવે તો ઓબ્વિયસલી મળે છે. આ તો બેક દેન હું તમને કહું છું કે આ બધા ઇશ્યુઝ હતા. ઓકે, ઓકે હવે તમે જોવો છો કે હા Steam આપણે આખી. એક્ઝેક્ટલી તાકી અંદરથી પણ કુક થઈ જાય, પણ આ ઓલરેડી કુકડ Cooked છે. છે. આને આપણે થોડીક પેલી કેને કે shallow ઓલું fry બ્રાઉન, જેવું, હા. હા બ્રાઉન એક આવી જાય ને એટલે એક કરારા પણ રહે, ક્રિસ્પી રહે. Yeah. ખાવાની મજા ઈ જ છે ને. અગર હું તમને નકરું બોઇલ્ડ આપું તો તમને આ એમને ખાઈ શકો, પણ એક ખાવા ટાઈમે એક માઉથ ફીલ જરૂરી છે. બટ એવું ડેફિનેટલી છે કે કિડ્સ હશે ને તો ઉપાડી લેશે સીધા કે હા હું પણ આ ખાઈ છું. એમને તમે ખાઈ શકો છો. હા. હા એમને ખાઈ શકો છો, નો ડાઉટ અબાઉટ ઇટ. આપણે એટલું ખાધું કઈ મતલબ વાંધો ના, પણ અગર આમાં એક થોડું કરારા પણ આવી જાય ને તો મજા આવી જાય. ટ્રુ, બટ ઇટ લુક સો ગુડ અને આઈ એમ એક્સાઇટેડ નાઉ કે હવે કુક થયા પછી કેવું લાગશે. અને હજી એક વસ્તુ કરી શકીએ આપણે. આપણે જે સિંગ દાણા હોય ને એનું તમે પાવડર બનાવી લો અને એને કોટ કરી લો આમાં, યા એમને ખાઈ શકો. Okay. અગર જેને સાવ તેલ નથી ખાવું, સાવ હેલ્ધી હોય હેલ્થ કોન્શિયસ હોય તો એ રીતે પણ ખાઈ શકે. ઓકે. અચ્છા, રાજકોટમાં તમે કેટલા વર્ષથી છો? 7 years. 7 years. Yes. તો આ 7 yearsમાં તમે રાજકોટના લોકોને કેટલા ફૂડી જોયા છે? કેટલા? એક એક્સ્ટ્રીમ. એક્સ્ટ્રીમલી મતલબ જે પ્યાર છે ખાવા સાથે અને કહીને કોમ્બિનેશન સાથે એ મેં અહીંયા જોયું. વોટ ઇઝ ધ વિયર્ડ ફરાળ તમે સાંભળ્યું કે આ મેં વિયર્ડ? વેરસ ફરાળ ખાધું અને સાંભળ્યું એ હતું, મેં ફરાળી કેક ખાધી હતી ઓકે. અને એમાં છેના એટલે પનીર નાખ્યું હતું, એટલે પ્રોપર એમાં પછી કેકમાં પનીર? હા પછી No, મલાઈ યુઝ કરી હતી અને એકદમ એટલી ખાસ નથી. પણ પોઈન્ટ એ છે ને આપણે ફલાર એટલે રહી છે તાકી તમારું માઇન્ડ એક શાંત રહે અને તમે તમારી પ્રાર્થનામાં તમારી સ્પિરિચ્યુઆલિટીમાં તમે Yes, ધ્યાન શકો. yes, હવે હું કેક ખાઓ અને તરેલું ખાઓ તો શું મતલબ છે? શું મતલબ છે? જો પણ આ જે છે ને આ ઓલમોસ્ટ બ્રાઉન છે પણ આપણે ઓર એને કલર ચેન્જ કરવું છે. યા ઓકે સો આપણે રાઈટ ટ્રેકમાં જ છે. સો આજે અમારો નાસ્તો રહેવાનો છે સ્પેશિયલી સાબુદાણા અપ્પે કે પનિયારમ. Yes, પનિયારમ. અને ઇનફેક્ટ અગર છોકરાઓને પણ ફાસ્ટ કરાવવું હોય અને એ લોકો તો ઓબ્વિયસલી કેસો ફાસ્ટ રહે તો ના રહી શકે, ના રહી તો શકે. તમે ટિફિનમાં આ પણ આપી શકો છો. બટ ધીસ ઇઝ રિયલી ગુડ. હા, અને એકદમ બહુ જ ઈઝી છે. આપણે એટલી વાત કરે છે ટાઈમ કન્ઝ્યુમ છે, અધરવાઇઝ ફટાફટ જ વસ્તુ છે. બહુ ફટાફટ છે. હું એ જ કહું છું આપણી બધી ઓડિયન્સને કે અમે આટલી બધી ટોક કરીએ છીએ ને એટલા માટે, અધરવાઇઝ તો ક્યારનું બની ગયું. જો અહીંયા ના હોત ને તો શેફે ક્યારનું બનાવી નાખ્યું. હા અને જો મેઇન વસ્તુ એ છે કે આમાં અકલું તમે કુકિંગ નથી કરતા, મતલબ સાબુદાના છે એ તમે રાતના સોક કરી સોક દીધા, કરી દો છો. બટેટા છે એને બફાઈ. તમે ખાલી ત્યાં બાફો છો, સુધીમાં બીજી બધી ત્યાં વસ્તુ સુધી તમે બધું ચોપ કરી લીધું. ઓકે મસાલા તો એટલા કઈ છે નહીં, આ તો મસાલા કોમનલી અવેલેબલ હોય, પણ અને
અગર તમારે ઇન્ટરેસ્ટિંગ કરવું હોય, જેમ મેં તમને કીધું, જીરાને રોસ્ટ કરો, યા સોંફને રોસ્ટ કરો, એનું પાવડર બનાવો, યસ આખા મરચા હોય ને, આઈ એમ હેવિંગ ધેટ સોફ વાલા ટેસ્ટ કે હા એ કદાચ એ હોત તો બહુ કેવું મજા આવે. લાગે. થોડીક સ્લાઇટ સ્વીટનેસ આવે ને, એ મજા આવે. મજા આવે. ઓકે સો ફાઇનલી જે આપણા આપે છે પનિયારમ છે એ હાફ ગોલ્ડન બ્રાઉન જે થઈ ગયા છે, યસ સો ફ્લિપ કરીને જોવો. યસ આલ્યો. ઓકે, ત્યાં સુધી હું શું કરીશ, હું છે ને આઈ મીન ઓબ્વિયસલી આ એમને નહીં ભાવે, આપણે થોડીક આની ચટણી બનાવે. ચટણી યસ પુદીના વાળી, યસ, પુદીના પુદીના વાળી નહીં, ચટણી. ટમેટા. ટમેટા વાળી ઓ ચટણી. હા, તમે કીધું હતું ને તમારે ચોપિંગ શીખવું છે. યે ઓકે, જો ચોપિંગ કરતા હોય ને તો ઘરમાં આ નાઈફ હશે, આ નાઈફ નહીં હોય. ઓકે લેટ મી ટેલ યુ ધ સરપ્રાઈઝ, આઈ નો હાઉ ટુ ચોપ. Really? Go for it. ઓકે Very nice. ચલો, યુ નીડ ધ ડાઈસ ઓર however you want. તમને મને ડાઈસ આપો હોય તો. ચટણી એનીવે. હા. Okay, this is not that much sharpened, if I'm not wrong. Yes, it's not sharpened well. Actually ટમેટા એવા હોય ને. હા તો બી એવું થઈ જાય. Yes. અને મારી પાસે તમારી જેટલી એટલી સારી સ્કિલ ન હોય. ના, but that's fine. આપણે આ યુઝ કરો, આમાં મજા આવશે. હા, I can do that with that as well. Okay, so આપણે આની સાથે ટમેટાની ચટણી કરવાના છે, which is something new for me. Yes. કે આપણે જનરલી કેવું કરતા હોય કે કંઈ પણ એવી વસ્તુ છે કે જેને ડીપ કરીને ખાવાની છે, તો આપણને એક જ વસ્તુ યાદ આવે કે આ કોથમરીની ચટણી કરીએ કે આ ફુદીનાની ચટણી કરીએ. એક્ઝેક્ટલી. અને But હવે this આપણે is- શું કરશું, જેમ તમે કીધું કે તમને કોકોનટનો ફ્લેવર બહુ ભાવ્યો હતો, Yeah. રાઈટ? આપણે કોકોનટ આમાં હીરો બનાવશું. Okay. એટલે ટમેટો તો વધારે એડ ખાલી, કરવાના છે. યસ, ટમેટો તો ખાલી એક ખટાશ આપશે. Okay. ઓકે, પણ મેઇન શું છે કે આપણે કોકોનટને યુઝ કરશું. તો કોકોનટને કેવી રીતે યુઝ કરશું, આપણે ડાયરેક્ટ તેલ ગરમ થઈ જાય, ઓકે, એવું I'm નથી આપણે being ટમેટા. little bit દેશી. આપણી જેમ કરે છે હા, હા. ચોપ કરીને. કે આમાં કાંઈ આપણે એવું નથી કરવાનું કે ભાઈ ચલો ચાકુ લઈને. વેરી ગુડ. ઓકે, આમાં કોઈ એવું હોય કે કયું ઓઇલ યુઝ કરવું જેનાથી ફ્લેવર બેસ્ટ આવે કે ઇઝ ફાઇન એનીવે. હું એક વસ્તુને માનું, જે જગ્યા તમે છો એ તમારે તેલ યુઝ કરવાનું. ઓકે, અહીંયા છો તો અહીંયા સિંગ તેલ ખાઓ. લાઈક અહીંયા હું પંજાબમાં અગર- બધા કે સરસો કા પણ એ એકચ્યુઅલી બહુ મસ્ત સ્વાદ આવે. ઇઝ ઇટ? હા, પણ મને સરસોનું ઓઇલ થોડુંક આમ થીક બહુ લાગે કે ઇટ્સ ટુ. બહુ બેટર લાગે. હા. પણ એ લોકો છે ને બહુ સાયન્ટિફિક રીતે યુઝ કરતા હોય. એ લોકોની જે નોનવેજ ડિશ હોય ને, તો પહેલા સરસો તેલ ગરમ કરે, ફૂલ ગરમ કરે જ્યાં સુધી ધુવારો ન આવે, પછી નમકનું પાણી નાખે. એનાથી જે બિટરનેસ હોય Change ને, the- હા. એ વહી જાય. પછી એમાં એક એની ફેટની કન્સિસ્ટન્સી છે, તમે કીધું બહુ થિક છે, એ બહુ બ્યુટીફુલ છે. ઓકે, અને એ એક બેક ઓફ ધ એનો એક ફ્લેવર એ સારો છે. તો પછી તમે એ લોકો પ્રોટીનમાં મીટ વીટ નાખતા હોય કે તમે ફોર એક્ઝામ્પલ બટેટા પનીર જે પણ નોનવેજ નાખો, કુક માટે. હા, તો એક સારો સ્વાદ આપે. હવે આપણે કેવું છે કે આપણા કુકિંગમાં આપણે વેજીટેરિયન છે, તો આપણે એકલા ફેટ્સની જરૂર નથી કે જે નોનવેજમાં ફેટ્સ હોય, તો આપણા માટે આ એકદમ મસ્ત છે. લાઈક આટલા આપણે કઈ આમાં સ્ટાર્ચ કે સોડા આપણે કાંઈ જ ઈનો નથી પણ નાખ્યું. નથી નાખ્યું. તો બી આટલા Yes. સ્પોન્જી અને આ લાઈક Exactly. હાવ looks so good. કે ને તમે પોતે આ વિડીયો જોઈ શકો છો કે હાઉ ઇટ હેપન્ડ. true, ઇટ વોઝ જસ્ટ મિક્સિંગ ઓફ ઇન્ગ્રેડિયન્ટ્સ. હું પહેલી વખત આ રેસીપી બનાવું છું. આઈ હેવ નેવર ડન ધીસ બિફોર ઇન માય લાઈફ. પણ આ એટલી સરસ અને આ જે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તે લુક્સ સો ગુડ. આમ કેટલું અને જોઈને આની બી મજા મજા શું આવે છે ખબર છે? યસ, આ તમે ગરમા ગરમ પણ ખાઈ શકો છો અને ઠંડા પણ ખાઈ શકો છો. ઠંડા બી ખાઈ શકો. બિકોઝ જેવું આ ઠંડુ થશે ને, એકલા ઈ આ મેચ્યોર થશે. અમારી ભાષામાં એમ હોય કે સ્પાઇસીસ મેચ્યોર થાય. તમે તમારી ભાષામાં કહો છો, પણ ગુજરાતી બધા કે રોટલી ઠંડી છે વઘારી નાખ મજા આવશે, રોટલો ઠંડો છે વઘારી નાખ મજા આવશે, Exactly. ઢેબરા ઠંડા છે વઘારી નાખ મજા મજા આવશે. આવશે. એટલે જેટલી Exactly. ઠંડી વસ્તુ છે ને એને પણ પેલું કહે ને કે નવી રીતે બનાવવાની કળા અને છે એનો ને એ બધા સારો સ્વાદ આવે. ટ્રુ. તો આનો બહુ સારો સ્વાદ આવે. ગરમા ગરમ પણ મજા આવે ને ઠંડા પણ ઠંડા બી મજા મજા આવે. આવે. હવે આ એક પરફેક્ટલી કુક થઈ ગયા છે. આપણે ખાલી આ બેની વાત જોઈએ. Okay. આપણું આ જે તેલ છે આઈ થિંક ગરમ થઈ ગયું છે. ઓકે, પહેલા આપણે કોકોનટ નાખશું. ઓકે, અગેન કોકોનટ. હા, બીકોઝ મેં તમને કીધું ને આપણે એનો સ્વાદ જોઈએ છે. વાવ. તમે જિંજર પણ લઈ શકો છો. Do you want me to chop little bit? હા, નો પ્રોબ્લેમ. Half? હા, એને શું કરશું આપણે ખબર છે? Grate. એકચ્યુઅલી તમે ગ્રેટ કરો બીકોઝ એમ પણ આ હા. હું ગ્રેટ કરવાની જ વાત કે ગ્રેટ ના, પણ મોટા પીસીસ નાખશો તો પણ ચાલશે. નો ઓકે, પ્રોબ્લેમ. ગ્રાઇન્ડ જ થવાની છે. એક્ઝેક્ટલી. સો પ્યારી પ્યારી દેવીઓ કે જે લોકોને કુકિંગમાં, કેમ કે ભાઈઓ તો કદાચ અવર રાજકોટમાં ન્યૂઝ જોઈ લે છે કે ક્યાં ગાડી ભટકાણી છે કે બીજું કંઈ પણ આ ફરાળી રેસીપી માટે બહેનો વધારે જોતા છે. તો તમને કહી દઉં કે અત્યારે આ ટમેટાની ચટણી બની રહી છે, જેમાં પહેલાં થોડુંક ઓઇલ નાખ્યું છે, પછી આપણે જે કહીએ ને કે કોકોનટ પાવડર જે નાખ્યો છે, અને પછી અત્યારે ખમણ એનું. હા, ખમણ. યસ, એક્ઝેક્ટ વર્ડ ઇઝ ખમણ. તો ખમણ નાખ્યું છે અમે. અને અત્યારે અદરક શેફના કહેવા પ્રમાણે આપણે ચોપ નહીં પણ આમ નાખીએ છીએ થોડું ઘણું.
કેમ કે ગ્રાઇન્ડ જ થવાનું છે પછી. હવે તમે જો આ બ્રાઉન થઈ ગયું રાઈટ, એ બહુ ક્વિક, કેમ કે ખમણ બહુ ફટાફટ એમ પણ કુક થઈ જ જતું બસ હોય છે. આપણે એ રોસ્ટેડ ફ્લેવર લઈ આવો છો. ઓકે, હવે તમે ટમેટોસ, હા હવે તમે ટમેટો, તમે એમ લાગશો કે આ હું શું કુક જ નથી કરતો આને, પણ એકચ્યુઅલી આ Okay. કુક થઈ જશે, બહુ સારી રીતે કુક થશે. આમાં તમે સિંગ પણ નાખી શકો છો, પણ ઓલરેડી બધા કોમન ઇન્ગ્રેડિયન્ટ આમાં છે. Okay. હવે તીખાસમાં આમાં કઈ નથી રાઈટ છે, તીખાસમાં અત્યારે કાંઈ જ નથી. રાઈટ, તો આપણે એક ચીલી યુઝ કરશું. આપણે Okay. હાફ તમારે યુઝ કરવી યા નાની યુઝ કરવી તો યુઝ કરી શકો, Better. જેમાં તમને શેફ, જ્યારે આપણે ઘરે કુક કરતા હોય હા તો લાઈક ઓફકોર્સ કે આપણે કંઈ વસ્તુ શૂટ કરતા હોય તો આપણે બહુ ધ્યાન રાખીએ કે પ્રોપર બધું કંઈક ને કંઈક કરીએ. પણ હેવ યુ સીન એવર કે મમ્મી આમ સીધું આમ જ કરી દે, which I have done right now, કે બારે નહીં કરવાનું, સીધું આમ જ કરી દે. હા, પણ ઈ કેવું છે કે મમ્મી રોજ જે આવું કરે, તેલ ગરમ કરતા કરતા નાખે. એટલે તેલમાં નહીં ને, તેલમાં ના કરે. હા. જેમ કે દાળ હોય તો દાળમાં હા, તો ટમેટા, perfect બટ છે. નોટ એનીથિંગ જે સારું ના કહેવાય, કેમ કે છીટા ઉડી જાય, પણ Exactly. વી ડુ ધેટ. બીકોઝ કેવું હોય, ઈ જે તમે ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરો છો ને, એ તમે ઉપરથી નાખો, તમારે એની Flavor બાઇટ માટે. ના બાઇટ પણ જોઈએ. હા. જેમ કેમ તમે ચીલી અને કે આપણે ટમેટાની વાત થઈ, દાળ ઉપર નાખે, મને સોરી મોઢામાં બહુ પાણી આવે. એટલે તમે જોઈ શકો છો કે ફૂડની સ્ટોરી એની હાવ, તો એ જે ટમેટા દાળમાં જાય છે ને, તો એનું ખાલી થોડુંક ફ્લેવર એક્સ્ટ્રેક્ટ થઈ જાય. જ્યારે તમે દાળ ખાઓ છો, ભાત હોય કે રોટી હોય, તો તમારી બાઇટ આવો જોઈએ ટમેટા. વાઈટ આવું જોઈએ. હા, અગર મેં પેલા કુક કરી નાખ્યું તો એ ઓલરેડી કુક મછી થઈ જશે, મસ્ત થઈ જશે. રાઈટ, તો એ મજા નહીં આવે. બટ નો, એટલે આઈ એમ સેઇંગ આફ્ટર ધેટ. પણ મારી મમ્મી આમ ચાલે, સેઇંગ ઈ તો મજા છે ને. કે રસોડાની જે અમુક એક મમ્મી કેવી હોય છે કે ખતરો કે ખિલાડીની જેમ રસોડામાં રમતી હોય છે, આમ ફટાફટ રોટલી ફેરવે ને કંઈ પણ કરે એમ. પણ વિચ આઈ હેવ ડન, ઈ મારી મમ્મી હતી કે ઈ એવું કરતી હોય આમ. ના, એમાં કઈ ખરાબી નથી. ઈ જ કેને કે કરા છે ઓકે, ઇન્ડિયન કુકિંગ. તમે આવું શું કરો જ્યારે કુકિંગ કરતા હોય ત્યારે? હવે અમારે કેવું છે કે હા ડેફિનેટલી કોઈક ઘરે વાર જ્યારે cook હા કરતા હોય કોઈક વાર કોઈક વસ્તુ ભૂલાઈ ગઈ હોય, જેમ આ તો ચલો આપણે ફરારી બનાવે છે, પણ સમજી લો મને આમાં ગાર્લિક નાખવું છે, Okay. તો પછી ભૂલી ગયો, અરે તો પછી ઉપરથી નાખી દો, કઈ વાંધો નહીં. તો એમાં ગાર્લિક કંઈ નો ખરાબી ફ્લેવર ન આમ ઘણા વાર એમ કે ઓઇલમાં નાખવાનો, એટલે ઓઇલ સાથે એનો ફ્લેવર બેસે. જો તમે ઉપરથી નાખો તો ના ડેફિનેટલી બહુ કોન્સન્ટ્રેટેડ ફ્લેવર આવે ઉપરથી. પણ આપણે શું કરે છે, આપણે એક ચટણી બનાવે છે, અને આમાં જે મારું મેઇન હીરો છે એ કોકોનટ છે. ઓકે, બાકી બધું તો સાઈડમાં ખટાશ તીખાસ એ બધું આપે છે. હજી આપણે ધનિયા નથી નાખ્યું, આપણે એ નાખશું. હવે આપણે હજી સોલ્ટ નથી નાખ્યું, બ્લેક પેપર કંઈ નથી નાખ્યું. એટલે એ બધું છે ને, એક ખાલી મેઇન મારે કોકોનટ જોવું હતું એમ. અને આના ઉપર હજી તમે વસ્તુ કરી શકો, તડકો પણ મારી શકો છો, પણ નહીં, આપણે થોડીક હેલ્ધી વસ્તુ દેખાડવી છે. કેટલો ધનિયા જોશે તમને આમાં? હું તો એવું માનું છું કે જેટલું પણ ધનિયા જાય એ કંઈ ખરાબ આ નથી, બધું નાખી દો, પણ ઇટ્સ ઓકે. તમારે થોડુંક કટ કરી દઉં છું. હા, તમારે થોડુંક યુઝ કરવું હોય, થોડુંક પણ યુઝ કરી શકો, આખું પણ યુઝ કરવું હોય, નો પ્રોબ્લેમ. ડન. યસ, અને આમાં આ ચાલશે? આજ તો મેઇન સ્વાદ છે. ઓકે, આમાં સ્વાદ નથી, આમાં છે. આપણે જેમ કે મમ્મી કહે કે ભાઈ આ ડાળીઓ ખા, વધારે આમાં હશે, તત્વ બધું આમાં છે. હા, નહીં, ધીસ ઇઝ રિયલી નોટ ફોર મી, બડા વાલા. હું છે ને પિંક સોલ્ટ લઈ આવું. ઓકે, અચ્છા, અત્યારે ધાણા ભાજી સુધારતા મને એવું યાદ આવ્યું કે મારી બેન, શી ડઝન્ટ લાઈક એટ ઓલ, એટલે જેટલું પણ આમ ક્યાંક ધાણા જોવે ને એટલે આમ ચૂની આમ બાજુમાં કાઢે. મારી ડોટર ને એવું જ છે. તમારામાંથી પણ કોઈ એવો છે એટલે એને ના ભાવે ધાણા આમ બાજુમાં કાઢે. પણ હું મારી દીકરીને કેવી રીતના કન્વિન્સ કરું, મેં કીધું તને ફ્રોઝન ગમે કે હા મને પાપા ફ્રોઝન બહુ ગમે. ફ્રોઝન ના વાર ધનિયાની લીધે સારા છે, એટલે હવે એ ધનિયા પિક કરે અને ખાય. વાવ. એટલે થોડુંક એનો ઓકે, આ બધા ધનિયા આમાં જ નાખી દઉં છું. જાયગા થોડા સા ધનિયા ઇન ચટણી, થોડા સા નહીં જ્યાદા. બહુ જ્યાદા, પર ઇટ્સ ઓકે. મેં તમને કીધું ને, આપણે એક આની સાથે મજા આવે એવી ચટણી બનાવે છે ને. યુઝ્યુઅલી લોકો આને બહુ કોમ્પ્લિકેટ કરી નાખે કે યાર આ મતલબ કેટલું કોમ્પ્લિકેટેડ છે બનાવ, પણ તમે જો એકદમ Actually, you know what, રફ મને બી એવું લાગે છે કે આ ચટણીની આ કંઈક ડિફરન્ટ ડિશ બની છે એમ. હા કેમ ડેફિનેટલી. કે આઈ હેવ નેવર સીન. હું મારી લાઈફમાં આજે બે નવી વસ્તુ શીખી છું. ફર્સ્ટ આ ચટણી અને બીજું આ. અને એમાં પણ એકદમ લિમિટેડ સ્પાઇસીસ સાથે. ઈ જ ખૂબી છે. આપણે હંમેશા કોમ્પ્લિકેટ કરતા હોય કે જેટલું તમે વધારે નાખશો એટલો સારો સ્વાદ આપશે, પણ મિનિમલ સ્પાઇસમાં વધારે ફ્લેવર આવે. વધારે ફ્લેવર આવે. એની તમે ખૂબી લઈ શકો છો. મેક્સિમમ ફ્લેવરમાં શું છે, તમને પેલા સ્પાઇસની નેચર ખબર પડે. મતલબ ફોર એક્ઝામ્પલ આ એક ગીત છે, હું વધારે ગિટાર યુઝ કરું, ડ્રમ વધારે યુઝ કરું, કીબોર્ડ યુઝ કરું, વોકલ્સ વધારે યુઝ કરું, એક આખું ઓર્કેસ્ટ્રા છે. ટ્રુ. જ્યારે તમે બધું મતલબ સ્પાઇસીસ યુઝ કરતા હા હોય, હા. પણ જ્યારે કોઈ કોઈ ખબર અકુસ્ટિક ખાલી ગિટારના સોંગ્સ હોય તો ઈ પણ મજા આવે, કાનને ગમે. ટ્રુ ટ્રુ ટ્રુ. તો આ ઈ છે, મતલબ મિનિમમ સો નાઇસ. ઇન્ગ્રેડિયન્ટ્સ. કેટલી આમ મજા આવી. હા,
એટલે એક એક્ઝામ્પલ સાથે જે તમે કનેક્ટ કર્યું દેટ વોઝ સો ગુડ. નાઇસ. એટલે સોલ્ટ આપણે એડ કરી દીધું છે. હા, હવે આ ડન છે. ઓકે. ઓકે, આને આપણે થોડુંક ઠંડુ થવા દેશું. આ ડન થઈ ગયું છે. આપણે બીજા કુક કરશું. આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. ત્યાં સુધી આપણે આને આ પ્લેટ બરાબર છે. ઈ પણ યુઝ કરી શકો છો. મેં કીધું થોડુંક સાઉથ ઇન્ડિયન ફીલ આપવું હોય તો યુ નો આઈ વિલ યુઝ ધીસ વન. ઓકે ओके कैमरामैन फोकस करो, यहाँ पे जाएगा हमारा सब. પ્લીઝ. અફલો તમે મસ્ત બનાવ્યું છે તો મેં મસ્ત બનાવ્યું છે. कैमरामैन फोकस करना, धीरे धीरे. यस 1 2. અચ્છા, જેટલા લોકો શૂટ કરે છે ને એ લોકોના મોઢામાં પાણી આવતું હશે, પણ એને મળશે નહીં. આ બધા હું ટ્રાય કરવાની છું. ઓકે. અત્યારે તો મેં બનાવીએ છે, પણ કદાચ તમે આ વિડીયો જોતા હોય અને તમને એવું લાગ્યું હોય કે આ મેં તો પહેલા ક્યારેક બનાવેલું છે, તો તમે કેવું બનાવીએ તો એ પણ કમેન્ટમાં જણાવજો અમે. અને આ રેસીપીને જો કદાચ આપણે અપે ના કહીએ, પનિયારમ ના કહીએ, તો બીજું કયું નામ આપી શકીએ એ પણ તમે જણાવો. આટલો બરાબર છે? નહીં તો વધી જશે. પછી આપણે ચટણી બી આપવાની છે ને, ઈ તો આપણે સાઈડમાં એને સાઈડમાં આપી ચટણીની દેશો? જેમ જ યુઝ કરશું. તો અભી કે લીએ ઇતને. હવે આ જોઈને મને થોડુંક મોડર્ન ડિશ દેખાય છે. Okay. શું છે ખબર છે? તમે What? સ્લાઇડર્સ જોયા હશો ને, ખબર છે? આજકાલ તમે નવા નવા કેફેસ કે રેસ્ટોરન્ટમાં જાઓ તો ઓલા નાના નાના બર્ગર હોય, સ્લાઇડર્સ હોય. યે તો આને આપણે એ રીતે કરી શકીએ. આને આપણે Oh, વચમાંથી yes. કાપીને કટ કરીને વચ્ચે મૂકી. કાકડી જે પણ પનીર કે અગર તમે ફરાળમાં ખાતા હોય પણ એ બધું ના ખાતા હોય તો આને એક નાઇસ ક્યુટ વન બાઇટ એનું તમે બનાવી સો શકો. નાઇસ. लाए कहीं से क्रिएटिविटी लाए. क्या करे बेचारा शेफ का दिल है, कुछ तो करेगा. ओके, અત્યારે મારી પ્લેટમાં આટલી જ જગ્યા છે, એટલે અભી કે લીએ ઇતના ही लेते हैं हम. અને બાકીના હું કુક કરવા નહીં માટે. નહીં, આ તો બહુ બધા. ઓકે, નો પ્રોબ્લેમ. બહુ વધારે છે? પણ કાઢી ઇટ્સ લઉં ઓકે. હા, ઓકે. કેટલા રાખું? હવે 8? પરફેક્ટ છે. હા, 8 બરાબર છે. મસ્ત. ચલો, અને બાકીના હું અહીંયા કુકર રાખી દઉં હા, હવે આ રાતે. હવે મૂકી દઉં છું સાઈડમાં, પછી કરીએ આપણે. નહીં થાતું તમે કરી શકો છો સાઈડ બાય સાઈડ. ઓકે, આ તેલ અહીંયા જ છે. Done. ઓકે, આટલું તો જોઈ જશે આઈ ગેસ. ડન. બ્રશ છે, તમે તમારી રીતે એને બ્રશ કરી લેજો. Not here. Okay. शेफ स्मिथ, आपने हमको ये मौका दिया कुक करने का. તમને ખબર છે કુકિંગ છે ને નાનપણથી જ આમ કરતી આવી છું. ગમે કુકિંગ કરો. અને કુકિંગમાં મને એક વસ્તુ વધારે ગમે કે એક્સપેરિમેન્ટ કરવા. રાઈટ. લાઈક હું જ્યારે પણ કોઈ પણ પંજાબી સબ્જી બનાવું કે કોઈ પણ બીજી વસ્તુ બનાવું ને, તો એ સેમ વસ્તુ હું બીજી વખત સેમ ટેસ્ટની ન બનાવી શકું. વોટ ધ રીઝન? રીઝન તો પહેલા તો મને છે ને આ પંજાબી વર્ડ હું સાંભળું ને કે બધા એમ કે યાર આપણે પંજાબી ખાવા છે, પણ તમે પંજાબમાં અગર ગયા હશો ને તો એ જે પંજાબી પંજાબી બનાવતો હોય ને, Yes. એ ટોટલી બહુ જ હેલ્ધી હોય. એ લોકોનો એકચ્યુઅલી વધારે ગ્રીન્સ ઉપર હોય, લીલોતરી ઉપર હોય. યસ, એ લોકોની નોનવેજ એક ફેમસ ડિશ હોય છે જે બટર ચિકન વગેરે હોય છે, પણ એ લોકોમાં આપણી જેમ આટલું ગ્રેવી બેઝ ના હોય. Okay. આપણે જે જેટલી ખાય આપણે છે આપીએ ને, છીએ. આપણે જે ખાય છે ને, દિલ્હી થી પંજાબનું જે હાઈવે ફૂડ છે ને, આપણે એ ખાય છે અને આપણે બોલે છે કે અરે આ પંજાબી છે. મજાની વસ્તુ એ છે, અહીંયા પંજાબી બનાવે છે કોણ? નેપાળી. તો એ જે અને નેપાળનું ક્યુઝીન બહુ રિચ છે. અગર તમે નેપાળ ગયા હશો true. ને તો એ લોકોની સમજ જે સ્પાઇસીસ સાથે છે ને, એ લોકો નેચરલી ગિફ્ટેડ છે આ બધું બનાવવામાં. True. ઓકે, તો એ લોકો એની સ્ટાઇલથી એક ઇન્ડિયન ડિશ પંજાબી ડિશ બનાવે છે ગુજરાતમાં. એટલે તમે ઇમેજિન કરો કે કેટલા ઓલા કે ને હાથ આમાં આવે ને. અગર તમને મ્યુઝિકનો જ એક્ઝામ્પલ જોઈએ છે તો ઇમેજિન કે ને કે શકીરા ડાયરો કરે. શકીરા ડાયરો. અરે આઈ એમ જસ્ટ સેઇંગ શી માઇટ પુલ ઇટ ઓફ કે ગરબા કરે. પેલું આમ વકા માંથી આવી જાય કે હા મોજા. હા, તો ઈ જ કહું ઇમેજિન ઈ ગરબા કરે બીકોઝ શી ઇઝ અ ગુડ ડાન્સર. કરી શકશે પણ ઈ એક એનો ટેસ્ટ લઈ આવશે. ઓકે. આ એવી વસ્તુ છે કે એનો તમે એક અલગ જ નાવ આઈ ગેટ યોર પોઈન્ટ કે આપણે કોઈ પણ વસ્તુ બનાવશું ને તેમાં શું નાખશું? મીઠાશ. એક થોડીક ગળાશ આપી જ દેશું, કેમ કે લોકો કે ગુજરાતી લોકોને એવું છે કે સ્વીટ આપી દે એમ. રાઈટ. ટ્રુ. એટલે જ. અને આપણામાં ને ઇવન આપણે એટલે તમે જો ગુજરાતમાં ઇટાલિયન ફૂડ કેમ એટલું પોપ્યુલર છે બીકોઝ એ લોકો જમવામાં ઈ જ છે તીખાસ, ગરાસ, ખટાસ. યસ. આપણામાં ઈ જ છે તીખાસ, ખાટું, મીઠું, તીખું જો હોય. ખાટું મીઠું તીખું. તો આ કોમ્બિનેશન એટલે જ તમે જો કે કેમ થાઈ ફૂડ એટલું પોપ્યુલર નથી કે કેમ કોરિયન ફૂડ એટલું નથી. આ ફૂડ એટલે છે બીકોઝ ઈ આપણા પેલેને મતલબ કે સ્વાદ ને એકદમ એપ્રોપ્રિએટ છે. એક્ઝેક્ટલી. ચલો હું આને ગ્રાઇન્ડ કરી લઉં. ઓકે. ત્યાં સુધી તમે આને इसका ख्याल रखते हैं हम. યસ અને કવર કરવાનું છે, હું ભૂલી ગઈ. આધા અધૂરા કુકિંગ કરતી है काजल.
ઓકે હવે આને ખાલી આપણે ટેસ્ટ કરશું કે આની ખરાશ કેટલી તીખાશ છે? અને ખટાશ બરાબર છે કે નહીં. બહુ જ મસ્ત છે એકચ્યુઅલી, બહુ મસ્ત છે. અત્યારે મને એની તમે પેલી ટ્રાય કરવું તો કરી શકો તમે. આપણે ગુજરાતી શબ્દ છે કે એની સોડમ. હા સોડમ. હાલ્યો ટ્રાય કરો. આઈ વુડ લવ ટુ. ઓકે, પહેલી વખત આ ચટણી ટ્રાય કરું છું. ગરમ છે, ઠંડી થશે ઓર મેચ્યોર Oh, that's થશે. so nice. અને ઇમેજિન આ ફરારી છે, મતલબ આમાં બીજું આમાં આપણે લાગતું નથી કે ટમેટા છે એમ. એક્ઝેક્ટલી આમાં કોકોનટ ફ્લેવર સાથે જે બ્લેન્ડ થયું છે પ્રોપરલી, એક ખટાશ છે ને કંઈક બીજી જ લાગે છે એ different. ખટાશ ટમેટાની છે. હા, એ ટમેટાની છે પણ એટલા માટે પણ લાગતું નથી કે એ ટમેટા જ છે એમ. હજી આને ઇન્ટરેસ્ટિંગ કરવું હોય ને, તમે લોકો બનાવતા હોય ને, તો આમાં તમે દાલચીની પણ નાખી શકો. એકચ્યુઅલી સિનેમન સારી લાગશે, અને હા. ટમેટા અને નારિયેલ કહીને કે જે આપણે તજ કહીએ ને, તજ, બસ એ. સો ફાઇનલી તૈયાર છે શિવરાત્રીમાં ખાવા માટે, તમારા માટે સ્પેશિયલી અવર રાજકોટ તરફથી આ પ્રેઝન્ટેડ. અને બનાવવામાં જેમને આવે છે મને મદદ કરે છે એકચ્યુઅલમાં બંને. આજે હું પણ એક શેફ કાજલનું નામ આપી દઉં છું મારી જાતે. ડેફિનેટલી શેફ સ્મિતે બહુ જ સરસ મજાની સાબુદાના પનિયારમ અને અપ્પે જે પણ તમે કહો. અને હવે એને ટેસ્ટ કરવા માટે જાઉં છું, પણ પહેલા હું છે ને ચટણી વગર ટેસ્ટ કરીશ, કેમ કે Definitely. આઈ એમ એક્સાઇટેડ કે વિધાઉટ ચટણી આ કેવું લાગશે એમ. તમે પણ મારી સાથે લ્યો. હું તો મોકો જ Yes. જોતો હોય. યુ નો વોટ, જ્યારે તમે આ બનાવશો ને ત્યારે પેટીસ બનાવવામાં જે ડબલ માથાકૂટ થાય છે ને તમે ભૂલી જશો. ઇટ રિયલી ટેસ્ટ સો ગુડ. મેં તમને એ જ કીધું કે આપણે તેલ બહુ જ ઓછું યુઝ કર્યું છે. ઓકે, હવે એમને નહીં ખાતા, હવે આને ચટણી સાથે. ડિપ કરો. ઓકે, અને પછી ચાર ચાંદ લાગી ગયો ને, રિયલી ગુડ. છે ને સ્વાદ જોરદાર એમ. પ્લીઝ 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 જેટલા પણ બહેનો આ જોવે છે, આઈ હાઈલી રિકમેન્ડ કે તમે લોકો આ બનાવો રેસીપી. સો ગુડ, સો નાઇસ. અને ઓકે, લેટ મી ટેલ યુ કે સ્મિત શેફ સાથે આપણે જે રેસીપી બનાવી છે, આ રેસીપી હમણાં થોડી વારમાં પૂરી થઈ જશે. અમે લોકો ટાટા બાય બાય કહી દઈશું તમને. પણ આ રેસીપી ખરેખર એટલી હેલ્ધી ટેસ્ટી છે. પણ હવે તમારે બીજી કઈ રેસીપી જોઈએ છે અત્યારથી જ આપણે એમને પકડીને રાખવા પડશે, નહીં તો ભાગી જશે. તો શેફને નેક્સ્ટ રેસીપી તમારે કઈ બનાવડાવી છે મને અત્યારથી જ કહી દો, તો આપણે તમારા માટે આપણા કાઠિયાવાડી ફૂડ કે બહારનું કોઈ ફૂડ કે જે તમે ક્યારેક બહાર જમ્યા હોય પણ અહીંયા શેફ તમને બનાવીને શીખવાડે કે કઈ કન્ફ્યુઝન હોય કે કેમ બનાવવું, વી વિલ ડુ ધેટ. બરાબર ને? 100%. ચલો અભી કે લીએ ખાના ખાતે हैं. એકચ્યુઅલી બહુ મજા આવી. નોર્મલી હું મારા હાથનું બહુ ઓછું ખાતો હોય, પણ મને એકચ્યુઅલી બહુ ભાવ્યું. ધીસ ઇઝ સો ગુડ. એનો તમને આની રેસીપી કેપ્શનમાં આપી દેવામાં આવશે. અને યુટ્યુબ પર અવર રાજકોટને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે આવા ઘણા બધા એપિસોડ તમારી વચ્ચે મેં લઈને આવવાના છીએ. મી એન્ડ શેફ સ્મિત. ભૂલતા નહીં, બહુ બધી વાતો સાથે અને બહુ બધી સ્વાદિષ્ટ રેસીપી સાથે. બરાબર ને? ડેફિનેટલી. Then ટાટા, બાય બાય, સી યુ. થેન્ક યુ.